અમદાવાદમાં સરકારી અધિકારીની ઓળખ આપીને લાખોની છેતરપિંડી કરનારો આરોપી ફરિયાદને આધારે ઝડપી લેવાયો છે। મોરબીના વાંકાનેરમાં રહેતા મેહુલ શાહે પોતે મહેસૂલ વિભાગમાં ઊંચા હોદ્દા પર હોવાની ઓળખ આપી હતી અને ઠગાઈ કરી હતી। આરોપીએ શાળામાં ક્લાર્કની નોકરી આપવાના બહાને 3 લાખ રૂપિયા પડાવી લીધા હતા અને છેતરપિંડી કરવા જિલ્લા શિક્ષણ અધિકારીની સહી કરેલો બોગસ લેટર આપ્યો હતો। આરોપી વાંકાનેરમાં 2 શાળાઓ ચલાવતું હોવાનું પણ સામે આવ્યું। સ્કૂલમાં કલર કામ કરાવી મજૂરીના 2,40,000 ન આપ્યા હોવાની પણ આરોપીની ફરિયાદ છે। સાહેબના દીકરા છે એ પોતે એને નોકરી અપાવવાના બહાને અને પોતે જે આરોપી છે મેહુલ શાહ એ સરકારશ્રીમાં ઊંચો હોદ્દો ધરાવતો હોય અને આકામના સાહેબને દીકરાની નોકરીએ લગાડી દેવશે એ બહાને આકામના સાહેબ પાસેથી રૂપિયા 3 લાખ રૂપિયા પડાવી લઈ અને બોગસ સરકારશ્રીનો નોકરી અપાવવાનો જિલ્લા શિક્ષણ અધિકારીનો લેટર પણ ઇસ્યુ કરેલ। બાદમાં આકામના સાહેબે જ્યારે વેરીફાઈ કર્યું જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ત્યારે એને જાણવા મળેલ કે આ જે પત્ર છે એ તદ્દન ખોટો છે અને એની સાથે ઠગાઈ તેમજ છેતરપિંડી થયેલી છે। તેમજ આ કામેના જે આરોપી છે એ પોતે વિશ્વવિદ્યાલય સ્કૂલ ખાતે ટ્રસ્ટી તરીકે હોવાનું જણાવી અને એ સ્કૂલમાં કલર કામ અને એના માટે પણ એક વ્યક્તિ પાસેથી કલર કામ અને કરાવી એને પૈસા નહીં આપી અને એની સાથે બી ઠગાઈ કરેલી છે। આરોપીને ઠગામાં તો કોઈને બાકી નથી રાખ્યા અને ટ્રાવેલ્સ એજન્સીના માલિક પાસેથી આરોપીએ ભાડે કાર લીધી હતી। અસારવાની સ્કૂલમાં ટ્રસ્ટી હોવાનું કહી આરોપીએ પિકનિક માટે બસ પણ ભાડે લીધી। સીન સપાટા મારવા આરોપીએ કારમાં સાયરન અને સફેદ પડદા લગાવી ભારત સરકારનું બોર્ડ પણ લગાવી દીધું। રોફ જમાવવા આરોપીએ એક બાઉન્સરને પણ નોકરીએ રાખ્યો હતો। ઇનોવા કાર ભાડે લેવા માટે અને તે ગાડીમાં સાયરન તેમજ પડદા લગાડવા માટે પોતે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટનો ખોટો અને બનાવટી લેટર બનાવી અને સાયરન અને લગાડવા માટે લેટર આપેલ। તેમજ આ કામેના આરોપીએ ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો ખોટો વર્ક ઓર્ડર બનાવી અને 5 વર્ષ માટે આ કામેના જે ફરિયાદી છે પ્રતિક શાહ એમને આપેલો અને આ કામેના ફરિયાદી સાથે છેતરપિંડી અને ઠગાઈ કરેલી। તેમજ આ કામેના જે આરોપી છે એ પોતે વિશ્વવિદ્યાલય અસારવા છે ત્યાં પોતે ટ્રસ્ટી તરીકે હોવાની પણ પોતે ઓળખાણ આપેલી।